ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ જે છે એની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભાગ 5 ની અંદર પહોંચી ગયા છીએ. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એનો પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો દોસ્તો, આગળના 4 ભાગ આપણે ન જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ અને લાઈન ટુ લાઈન પહેલા ભાગથી શરૂઆત કરજો, તો જ પાઠની અંદર ખ્યાલ આવશે દોસ્તો. તો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યની ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, આવા ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ. તો એ દ્રષ્ટિએ આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે અને સાથે સાથે નોટબુકમાં લખતા રહેજો દોસ્તો. આની તૈયારી કરજો. જે વસ્તુ તમને સમજાવવામાં આવે છે એ બરોબર તૈયારી કરજો દોસ્તો. આની ટોટલ પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી પણ મળી રહેશે. ચાલો, તો દોસ્તો, આજનો પ્રશ્ન જે છે તમારો, તો દોસ્તો આજનો ક્વેશ્ચન છે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. હવે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? તો બહુ જ ઈઝી છે, એકદમ ઈઝી છે દોસ્તો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય, ધ્યાન રાખજો, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન ગુમાવે એટલે કે દૂર થાય, તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. એકદમ સિમ્પલ રીતે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઓક્સિજન ઉમેરાય અને રિડક્શન પ્રક્રિયા આવશે ત્યાં ઓક્સિજન દૂર થશે. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય અથવા કીધું છે, અથવા તો હાઇડ્રોજન દૂર થાય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજીએ પહેલા. અહીંયા એક રાસાયણિક સમીકરણ તમને આપેલું છે બેટા. 2Cu કોપર છે, O2 એટલે ઓક્સિજન છે. હવે અહીંયા જે કોપર છે એ કોપરમાં જુઓ ઓક્સિજન એડ થયો, O2 બે હતા, ઓક્સિજન, તો કોપરની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે આ પ્રક્રિયા જે છે તમારી ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. બહુ ઈઝી સમીકરણ છે. 2Cu + O2 will give 2CuO. કોપરની અંદર ઓક્સિજન ઉમેરાયો. એ જ રીતે અહીંયા બીજી એક પ્રક્રિયા છે, Zn + O2 will give 2ZnO. ઝીંક ધાતુ જે છે એની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો એટલે આ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. આ બન્યો કોપર ઓક્સાઇડ, આ બન્યો ઝીંક ઓક્સાઇડ. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય. શું થાય બેટા? ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. અહીંયા આપણે એવું કોઈ સમીકરણ લીધું નથી, આપણે એટલું જ યાદ રાખવાનું, ઓક્સિજન ઉમેરાય એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ જાય. બરોબર? તો અહીંયા બંને પ્રક્રિયાની અંદર તમે જોયું કે કોપરમાં ઓક્સિજન ઉમેરાય, કોપર ઓક્સાઇડ બન્યો, અને ઝીંક ધાતુની અંદર ઓક્સિજન ઉમેરાઈને ઝીંક ઓક્સાઇડ બન્યો. તો આ બંને જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયાના ઉદાહરણ છે. 2 ગુણની અંદર તમને પૂછી શકે વિભાગ બી માં. ક્લિયર થઈ ગયું દોસ્તો? ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? હમણાં જ મેં તમને કહી દીધું. તો રિડક્શન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે એટલે કે ઓક્સિજન દૂર થાય, પેલામાં ઉમેરાતો હતો. આનો તફાવત પણ આવી શકે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય. પહેલો મુદ્દો આવી ગયો ને એક ઉદાહરણ આપી દઉં. અથવા હાઇડ્રોજન મેળવે, પેલામાં હાઇડ્રોજન ગુમાવતું હતું, આમાં હાઇડ્રોજન મેળવે, તો એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર કરવામાં આવે, દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અહીંયા આપણે જોઈશું ઉદાહરણમાં કે ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન આવું આપેલું છે. હવે આ બંને વચ્ચે, ઝીંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું થયું જુઓ દોસ્તો, કે અહીંયા ઝીંકમાં ઓક્સિજન હતો, ઓક્સિજન દૂર થઈ ગયો, આ જે હતો એ અહીંયા દૂર થઈ ગયો અને કોપરમાં કાર્બનમાં એડ થઈ ગયો. એટલે કે અહીંયા ઝીંકમાંથી ઓક્સિજન, ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો, એટલે ઓક્સિજન દૂર થયો એટલે આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા.
ઝીંક ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થઈ ઝીંક બને છે. એ જ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO અને એની કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થઈ અને મેગ્નેશિયમ બની જાય છે. તો આ પણ એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા છે. હવે દોસ્તો ઘણીવાર એવું બને કે બંને પ્રક્રિયા એક સાથે પણ થઈ શકે. કોઈ પ્રક્રિયક જે છે એમાંથી ઓક્સિજન દૂર થઈ અને બીજામાં ઉમેરાય અને કોઈકમાં દૂર થાય. તો જ્યારે આ બંને પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે જ્યારે થતી હોય ત્યારે એ પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો એને સમજીએ. તો રેડોક્સ પ્રક્રિયાની વાત આપણે અહીંયા કરીએ કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે, કહેતા ઓક્સિજન મેળવે છે, અને બીજો કોઈ પ્રક્રિયક હોય એ રિડક્શન પામે, એનો મતલબ કે એ ઓક્સિજન ગુમાવે છે. આમ બંને પ્રક્રિયાઓ જ્યારે સાથે થાય છે ત્યારે આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરોબર ધ્યાન રાખજો. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એક પ્રક્રિયક શું થાય? ઓક્સિડેશન પામે, એટલે કે એમાં ઓક્સિજન ઉમેરાય, અને બીજો જે પ્રક્રિયક હોય એ રિડક્શન પામે, એટલે કે એની અંદરથી ઓક્સિજન દૂર થાય. તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય, બંને સાથે થતી હોય ત્યારે. અહીંયા તમે જોશો કે આપણને કોપર આપેલું છે, કોપર ઓક્સાઇડ, અને હાઇડ્રોજન આપેલું છે. તો હવે અહીંયા તમે જુઓ કે CuO એમાંથી Cu રહ્યું, કોપર રહ્યું, એટલે કે ઓક્સિજન શું થઈ ગયો? દૂર થયો. હવે ઓક્સિજન દૂર થાય તો એને કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થતા કોપર મળે છે, એટલે એક પ્રક્રિયા થઈ. ત્યાર પછી H2O બન્યું, એટલે કે હાઇડ્રોજન જે હતો એ અહીંયાથી જે ઓક્સિજન દૂર થયો એ હાઇડ્રોજનમાં ઉમેરી ગયું, એટલે કે કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વિલ ગીવ કોપર અને વોટર, એટલે કે અહીંયા હાઇડ્રોજન જે હતો એ H2 સાથે ઉમેરી ગયો, એટલે કે ઓક્સિડેશન થયું. અહીંયા ઉમેરાયો ને અહીંયા દૂર થયો. ખબર પડી બેટા? જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આ બંને પ્રક્રિયા થઈ, જુઓ અહીંયા ઓક્સિજન દૂર થઈ અને કોપર મળ્યું, અને જે ઓક્સિજન અહીંયાથી દૂર થયો એ H2 માં ઉમેરાઈ ગયો એટલે પાણી બની ગયું. તો એ થઈ ગઈ તમારી ઓક્સિડેશન પ્રક્રિયા, આમાંથી ઓક્સિજન દૂર થયો છે એટલે રિડક્શન પ્રક્રિયા થઈ. ક્લિયર? તો ધ્યાન આ રીતે રાખજો, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો જ તમે સારી રીતે એને યાદ રાખી શકશો, અને જોડે જોડે પુનરાવર્તન તો સતત કરતા રહેવાનું. તો અહીંયા જે મેં તમને સમજાવ્યું આપેલું છે કે આ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ જે છે ઓક્સિજન શું કરે છે? ગુમાવે છે, એટલે એનું રિડક્શન થયું કહેવાય. જ્યારે હાઇડ્રોજન શું કરે છે? ઓક્સિજન મેળવે છે, એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. તો આમ બંને પ્રક્રિયાઓ જ્યારે એક સાથે થાય ત્યારે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે. ઓકે, તો ત્રણ પ્રક્રિયાઓ આપણે જોયા: રિડક્શન, ઓક્સિડેશન અને ઓક્સિડેશન રિડક્શન બંને સાથે થતી પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય? ઓક્સિજન ઉમેરાય. રિડક્શન પ્રક્રિયામાં શું થાય? ઓક્સિજન દૂર થાય. અને જ્યારે બંને સાથે થતી હોય ત્યારે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. હવે હમણાં મેં તમને સમજાવ્યું હતું, તો આપણે અહીંયા દોસ્તો 5 પ્રક્રિયાઓ જે સમજવાની હતી. એક સંયોગીકરણ, ત્યાર પછી વિઘટન, ત્યાર પછી વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા. આ 5 પ્રક્રિયાઓ તમારા પુસ્તકમાં આપેલી છે, એ પ્રમાણે આપણે અહીંયા પૂરી કરી. હવે એને લગતા કેટલાક અગત્યના પ્રશ્નો પણ આપણે જોઈશું. તો જ્યારે પણ મેં વિઘટન પ્રક્રિયા સમજાવી હતી તમને, એમાં તમને સમજાવ્યું હતું કે વિઘટન પ્રક્રિયા જે છે એ સંયોગીકરણ પ્રક્રિયાની તદ્દન ઉલટી પ્રક્રિયા છે. કારણ કે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું થાય છે? 2 અથવા 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને છે. જ્યારે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયક એક હોય છે, નિપજ 2 અથવા 2 થી વધારે મળે છે. તો એને લગતો એક પ્રશ્ન 2 ગુણનો કે વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? તો દોસ્તો વિઘટન પ્રક્રિયામાં એક પ્રક્રિયક જે છે એ તૂટી 2 અથવા 2 થી વધુ નિપજ આપે છે. જેનું એક્ઝામ્પલ અહીંયા આપણે આપેલું છે કે
કેલ્શિયમ કાર્બોનેટને આપણે જ્યારે ગરમી આપીએ છીએ ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયક એક છે, નિપજ બે છે. તો આ થઈ ગઈ દોસ્તો વિઘટન પ્રક્રિયા. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા જે છે એની અંદર બે કે બે થી વધુ પ્રક્રિયકો ભેગા થાય, સંયોજાય, અને નિપજ કેટલી બને? એક જ નિપજ બને છે દોસ્તો. એનું સમીકરણ અહીંયા આપેલું છે, CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, આ બંનેને ભેગા કરો ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. તો પ્રક્રિયકો બે છે, નિપજ એક જ છે, અને એટલા માટે સંયોગીકરણ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા છે. બંને એકદમ ઓપોઝિટ પ્રક્રિયાઓ છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી બોર્ડની અંદર પૂછાવાની ખૂબ જ મહત્તમ શક્યતા વાળો પ્રશ્ન છે, તમારા સ્વાધ્યાયમાં આપેલો જ છે. એવી વિઘટન પ્રક્રિયાના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા એ ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે. જોયેલા જ છે આપણે આ પ્રશ્નો. તો વિઘટન પ્રક્રિયાની અંદર પહેલા અહીંયા જોઈશું ઉષ્મા દ્વારા વિઘટન. તો કેલ્શિયમ કાર્બોનેટ જે છે એને ગરમી આપવામાં આવે, ઉષ્મા આપવામાં આવે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. પ્રકાશ દ્વારા વિઘટન એ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. 2AgCl સિલ્વર ક્લોરાઇડ, એને જ્યારે સૂર્યના પ્રકાશમાં મૂકવામાં આવે ત્યારે સિલ્વર અને ક્લોરીન વાયુ મળે છે. આ પ્રકાશ દ્વારા થતું વિઘટન છે. અને વિદ્યુત, આ પણ આપણે જોયું હતું કે પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, નાનો છે પરંતુ પૂછાય એવો છે. ત્યાર પછી દોસ્તો આ પાઠની સરસ મજાની શોર્ટ નોટ, ખોરાપણું. હવે ખોરાપણું એટલે શું? પહેલા તો આપણે ઘરની અંદર જોઈએ છીએ કે કોઈ પદાર્થ અમુક સમય પડ્યો રહે એટલે એનો સ્વાદ બદલાઈ જાય. દાખલા તરીકે સિંગ, ખારી સિંગ ખાવાનો શોખ હોય, હવે ખારી સિંગ જે છે ઘણો લાંબો સમય પડી રહે એટલે ખોરી થઈ જાય. તો એ ખોરાપણું એટલે શું છે? એ જ રીતે કાજુ હોય તો લાંબા સમય સુધી પડે રહે, કાજુ, બદામ, તો આવી વસ્તુઓ ખોરી થઈ જાય છે. તો એ ખોરાપણા વિશેની વાત આપણે સમજીએ દોસ્તો. સૌથી પહેલા તો આપણે ખોરાપણું કોને કહેવાય એને સમજીએ. તો તૈલી અથવા ચરબીયુક્ત ખોરાકને ખુલ્લી હવામાં રાખવામાં આવે. ચરબીવાળો ખોરાક, તૈલી પદાર્થ હોય તો એવા પદાર્થને જ્યારે આપણે હવાની અંદર ખુલ્લો રાખીએ ત્યારે એનું શું થાય છે? ઓક્સિડેશન. ધ્યાન રાખજો, આ ખોરા થવાનું મેઇન કારણ આ જ છે દોસ્તો. તો ઓક્સિડેશન થાય છે અને એના કારણે તે ખોરો પડી જાય છે. એનાથી શું થાય? તો એનો સ્વાદ અને એની ગંધ બદલાઈ જાય છે. આ ક્રિયાને ખોરાપણું કહેવામાં આવે છે. અને એટલા જ માટે તમે જોજો ડ્રાય ફ્રૂટ જે છે એ પેકિંગ તમે એનું જોજો કે એર ટાઈટ, અંદરથી બધી જ હવા ખેંચી લેવામાં આવે એટલે એનું ઓક્સિડેશન થતું નથી અને એ લાંબા સમય સુધી આપણે એને સાચવી શકીએ છીએ. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે આપણે શું કરવું પડે છે? તો એમાં જે ઓક્સિડેશન પ્રક્રિયા થાય એ ઓક્સિડેશન પ્રક્રિયાને અટકાવવી પડે. અને એ અટકાવવા માટે શું કરવું પડે? તો એ પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો એમાં ઉમેરવામાં આવે. હવે જે પદાર્થનું ઓક્સિડેશન અટકાવવા માટે જે પદાર્થો ઉમેરવામાં આવે એને કહેવામાં આવે છે દોસ્તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. ધ્યાન રાખજો, એને કેવા પદાર્થો કહેવામાં આવે? એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવામાં આવે. આ સિવાય ખોરાકને બીજો ઉપાય ખોરાપણું અટકાવવા માટે હવાચુસ્ત એરટાઇટ બંધ પાત્રમાં રાખવામાં આવે તો પણ એનું ઓક્સિડેશન ધીમું થાય અને લાંબા સમય સુધી સારું રહે અને ખોરાપણું એનું અટકે છે. ત્યાર પછી આપણે જોયું હશે કે બજારની અંદર મળતી જે ચિપ્સ છે, એ ચિપ્સ મતલબ વેફર, તમે જે જમો છો એ વેફર જે છે એ બનાવવા વાળા, હવે એ વેફર તો ક્યાંય નહીં કેટલાય સમય પહેલા બનેલી હોય તો એ તો ખોરી થઈ જાય કારણ કે તેલમાં તળેલી આવે. તો એનું ખોરાપણું અટકાવવા માટે શું કરવામાં આવે છે? તો એની અંદર એક નિષ્ક્રિય વાયુ જેનું નામ છે નાઇટ્રોજન. આ નાઇટ્રોજન વાયુ એની અંદર ભરેલો હોય છે એટલે પડીકું ફૂલેલું લાગે તમને, હોય ચિપ્સ 2-5 જ, પરંતુ એની અંદર એ નાઇટ્રોજન ઉમેરવાથી શું થાય? નાઇટ્રોજન વાયુ એ કોથળીમાં ભરેલો હોય એટલે એ ચિપ્સ જે છે એનું ઓક્સિડેશન અટકે અને એ લાંબા સમય સુધી ખોરી થઈ જતી નથી, એનો સ્વાદ બદલાતો નથી, એમાં કોઈ ગંધ ખરાબ નથી આવતી. તો આ તમને ટૂંકો પ્રશ્ન પૂછી શકે દોસ્તો કે
બટાકાની ચિપ્સનું ઓક્સિડેશન અટકાવવા માટે બેગની અંદર કયો વાયુ ભરવામાં આવે? તો નાઇટ્રોજન વાયુ દોસ્તો ભરવામાં આવે છે. ઓકે, તો આ તમારી ખોરાપણાની ટૂંક નોંધ છે દોસ્તો. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન આપણે જોઈશું, જે છે ક્ષારણ. ક્ષારણ એટલે કાટ લાગવું. હમણાં આપણે જોયું કે લોખંડની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી તો એની ઉપર કથ્થઈ રંગનું પડ બની ગયું. પણ એ તો કોપર હતું, પણ જ્યારે કોઈ લોખંડની વસ્તુ, તાંબા પિત્તળની વસ્તુ, ચાંદીની વસ્તુ એ જ્યારે હવામાં ખુલ્લી રહે, ભેજવાળા વાતાવરણમાં રહે, ત્યારે એની ઉપર જુદા જુદા પ્રકારનો કાટ લાગતો હોય છે. લોખંડનો પદાર્થ હોય તો એની ઉપર કથ્થઈ રંગનું છીકણી કલર જેવું પડ બની જાય. ચાંદીની વસ્તુ હોય તો એ કાળા રંગની થઈ જાય. બરોબર, કોપરમાં લીલા રંગના ડાઘા જોવા મળે આપણને, તો આ એ કોપરનો કાટ જ કહેવાય એક પ્રકારનો. તો એને કહેવાય દોસ્તો ક્ષારણ. તો ક્ષારણની વાત કરીએ દોસ્તો, બે ટૂંકનો જો આપણે અહીંયા કરવાની છે, એક ખોરાપણું અને એક ક્ષારણ. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. લોખંડને કાટ લાગે, ચાંદી ઉપર કાટ લાગે એટલે એના ઉપર કાળા રંગનું સ્તર જામી જાય. તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજી જાય. તો આ બધા ક્ષારના ઉદાહરણો છે ક્ષારણના. હવે ક્ષારણના કારણે લોખંડના ઉપરના સ્તર ઉપર લાલાશ પડતો કથ્થઈ રંગનો પાવડર બની જાય છે, જેને લોખંડનું કટાવું અથવા લોખંડનું ક્ષારણ કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યારે ધાતુ ઉપર એની આસપાસના પદાર્થો એટલે કે ભેજ, એસિડ આની ઇફેક્ટ થાય, એનો હુમલો થાય, ત્યારે એનું ક્ષયન થાય છે. આ ક્રિયાને પણ ક્ષારણ કહેવામાં આવે છે દોસ્તો. હવે ક્ષારણના કારણે લોખંડ ઉપર જ્યારે કાટ લાગે ત્યારે ક્ષારણ જે થયું એના કારણે એ પદાર્થ બગડી જાય, મતલબ એની ઉપર પોપડીઓ પડવા લાગે અને લાંબા ગાળે ખલાસ થઈ જાય. ક્ષારણના લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા માટે આપણે ઘણો બધો ખર્ચો કરવો પડે. ફરીથી જે રેલિંગ બનાવેલી હોય લાંબા ગાળે ખવાઈ જાય તો એ તૂટી જાય, તો એના માટે ઘણો બધો ખર્ચો કરવો પડે. તો હવે ક્ષારણ અટકાવવા માટે શું કરવું? તમને ખબર જ છે, ક્ષારણ અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? ઘરે લોખંડની કોઈ વસ્તુ હોય અને એની ઉપર કાટ ન લાગે એટલે પહેલા તો આપણે એની ઉપર કલર કરીએ છીએ, રાઈટ? આ સિવાય અન્ય વસ્તુઓ ઉપર પણ આપણે, દાખલા તરીકે ઘરમાં તમારે અનાજ ભરવાના જે પીપ આવે છે એ ગેલ્વેનાઇઝ લોખંડ છે, એટલે કે લોખંડ કરતા જે સક્રિય ધાતુ ઝીંક ધાતુ છે એનું પડ ચડાવવામાં આવે, જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે. તો લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? તો એના ઉપર આપણે રંગ કરીએ છીએ, બરોબર? અથવા તો લોખંડ કરતા જે વધુ સક્રિય ધાતુ હોય, દાખલા તરીકે અહીંયા ઝીંક, તો એનું આપણે પડ ચડાવીએ છીએ. જ્યારે લોખંડ ઉપર ઝીંકનું પડ ચડાવવામાં આવે ત્યારે એવા લોખંડને, અહીંયા ભૂલ છે, ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવામાં આવે દોસ્તો. અને આ પડ લગાવવાની જે ક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે દોસ્તો, જેના કારણે એની ઉપર કાટ લાગતો નથી. તો આ રીતે દોસ્તો ક્ષારણની ટૂંક નોંધ. તો આ પાઠની અંદર જેટલી પણ પ્રક્રિયાઓ હતી, પ્રવૃત્તિ સાથે, એક્સપેરિમેન્ટ પ્રયોગ સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે દોસ્તો. તમારે દરેકે દરેક પ્રક્રિયાઓ, એના દરેકે દરેક પાઠના પણ એક એક ક્વેશ્ચન આપણે લઈ લીધા છે. હવે આ સિવાય તમને તફાવત પૂછી શકે, સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા, બરોબર? આવા તફાવતો તમને દોસ્તો પૂછી શકે. તો એ દરેકની પીડીએફ તમને ટેલિગ્રામ ઉપરથી મળી રહેશે, અથવા તો વોટ્સઅપ ઉપર આપનો નંબર મોકલશો તો ત્યાં પણ જે તૈયાર કરવાનું છે તમામ પીડીએફ તમને મળી રહેશે. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. અહીંયા આપણો પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સમાપ્ત થાય છે. હવે મળીશું આપણે નવા પાઠમાં નવા જ વિચારો સાથે.
ચાલો ત્યારે આવજો. જય સ્વામિનારાયણ.